यत् प्रकाशेन भाति ततं यथानन्देन नन्दन्ते तस्मै श्री गुरुवे नमः। હું નમન કરું છું પવિત્ર ગંગા નદીને, હું વંદન કરું છું શ્રેષ્ઠ હિમાલયને, હું વંદન કરું છું ધરતી માતાને, પરંતુ આજે મારા સાષ્ટાંગ પ્રણામ વંદન આ પ્રજાપતિ સમાજના સૌ બંધુ ભગિનીને મારા વંદન। મંચ ઉપર ઉપસ્થિત સમાજના પ્રમુખ આદરણીય શ્રી બેચરભાઈ, આંકડા શાસ્ત્ર તો આખું પ્રજાપતિ સમાજ પાસે જ છે એવું લાગે છે ને, એમાં ઈડરના પ્રજાપતિ સમાજ પાસે પરેશભાઈ હોય કે શ્રી કે પટેલ હોય, એમજી પ્રજાપતિ સાહેબ અને બેન આપણા ભાવનાબેન, આ બધા સ્ટેટિસ્ટિકના પ્રોફેસર। એટલે હું પરેશભાઈને હસી પણ ખરા ત્યાં મળવા આવ્યા કોલેજ ઉપર ત્યારે કે ભાઈ આમ સ્ટેટિસ્ટિકને બતાવી પાડ્યું લાગે છે આપણી ઉત્તર ગુજરાતની ભાષામાં। એવા સૌ વડીલો મંચ ઉપર ઉપસ્થિત ઉષાબેન, પ્રજ્ઞાબેન, અન્ય મહાનુભાવો મંચ ઉપર ઉપસ્થિત છે, બધાના નામ નથી આવડતા, પણ સૌ દેવતુલ્ય ભાઈઓ, શક્તિ સ્વરૂપા મારી માતૃશક્તિ બહેનો અને ભવિષ્યના શિલ્પી એવા સૌ મારા યુવાન ભાઈઓ, મને એમ થયું કે પ્રિયંકાબેન ને પૂજાબેન બોલતા હતા કે હારું મારી કાંઈ જરૂર નથી, ઉલટાનું એમાંથી કન્ટેન્ટ મને મળે એમ છે। એટલું સરસ બંને બહેનો અહીંયાથી બોલતા હતા અને એનર્જેટિક હતું। છતાંય મને નીરવભાઈને પૂછી લો કે મને કેટલો સમય આપ્યો છે, સમાજના મંત્રી પણ છે ને જી બોર્ડમાં છે, એટલે આમ એમને ફટ દઈ લાઈટ થાય કે હવે આમ બંધ કરવા જેવું છે, હવે આ ચાલતું રાખવા જેવું, મારા પર ડિપેન્ડ કરે છે। થેન્ક યુ। નેક્સ્ટ આગળના પ્રોગ્રામના ફોન આવે છે, પરંતુ બહુ જ ઈચ્છા હતી આપ સૌને પણ મળવાની। ઉત્તર ગુજરાતની જ દીકરી છું, મહેસાણાથી બોર્ન બોટઅપ છે મારું, એટલે મને આમ ગમે ઉત્તર ગુજરાતનું આમંત્રણ મળે ત્યારે કોઈ પણ સમાજ હોય તો ગમે જવું। મહિલા સશક્તિકરણ માટેનો કાર્યક્રમ છે, પણ મારી સ્પીચમાં ભાઈઓ બહેનો બધાની વાત હશે। આપણી જ બહેન સમજીને ક્યાંક માઠું લાગે તો મને દર ગુજર કરજો। હું સારી ઉદ્ઘોષક પણ છું નીરવભાઈની જેમ। મોર દેન 200 પ્રોગ્રામ્સ મેં એન્કરિંગ કર્યું છે PMCMના, એટલે મને સુગર કોટેડ બોલતા બહુ જ આવડે, પણ આજે નહીં બોલું સુગર કોટેડ, કારણ કે સમાજની વાસ્તવિકતાને સમાજ સમક્ષ મૂકવી છે। આ સમાજની વાસ્તવિકતાઓને કચકડે કંડારનારા સૌ કિમ્યાગરો છે કે જેમને સમાજ માટે ચિંતા કરી છે। દેશની સરહદે જે રક્ષા કરે છે, આપણી સરહદની રક્ષા કરે પણ સૈનિકો, પણ સમાજની રક્ષા કરનારા બધા સૈનિકોને આજે વંદન અભિનંદન કરું છું, કારણ કે વક્તા તરીકે બોલવું બહુ સહેલું છે। નીરવભાઈ બહુ જ સારી સ્પીચ આપી શકાય, પણ જો સાચા અર્થમાં સમાજને આગળ આપવું હોય તો સંવિધાન કેટલા લોકો એનર્જેટિક આપે છે એ સમાજ આગળ વધે, એ સમાજ એની ગતિ પ્રગતિ રોકેટ ગતિથી થાય। આજે આપણો સમાજ શિક્ષિત બને, દીક્ષિત બને, રક્ષિત બને, વિકસિત બને, જો આ બધા એવું વિચારતા હોવ ને તો સારી વાણીની સાથે સાથે આજે સંકલ્પિત થાઓ, અહીંયાથી કટિબદ્ધ થાઓ કે મારા સમાજ માટે હું અઠવાડિયામાં આટલા કલાક આપીશ, અને એવું જ્યારે સમાજ નક્કી કરે ને તો એ સમાજને કોઈ દી પાછું વળીને જોવું પડતું નથી। આજે હું દીકરીઓની પણ વાત કરવાની છું। મહિલા શોષિત છે, દોષિત છે એવું હું નહીં કહું, મહિલાઓની વિધવતાની વાત કરીશું। મહિલાની વિધવતાની વાત કરીને એના માધ્યમથી સમાજમાં આમૂલ પરિવર્તન કેવી રીતના થાય આપણે એની વાત કરવી છે, કારણ કે પ્રજાપતિ સમાજ જો આગળની વાત કરીએ તો આપ સૌ યજુર્વેદી બ્રાહ્મણ છો। આપનો ઇતિહાસ મેં વાંચ્યો છે કે જેની અંદર એવું કહેવાય કે જ્યારે વેદ ઉપનિષદ અસ્તિત્વમાં નહોતા ત્યારે જે મંત્ર મોઢે કરાવતા ને એવા આપ સૌ આચાર્યના વંશજ છો। આજે પ્રજાપતિ સમાજમાં ભલે કોઈ ઓછા લખાવે, કોઈ લાડ લખાવે કે કોઈ પ્રજાપતિ કે અલગ અલગ આપણે નામ લખાવીએ, પણ હું તો એમ કહું છું કે આપણે બધાથી ઉપર ઉઠીને હું એક ભારતીય છું।
અને આપણા સૌના ખભા ઉપર એક જવાબદારી છે. કઈ જવાબદારી? આપણે એવી સંસ્કૃતિ સાચવવાની જવાબદારી લઈને બેઠા છીએ કે આ ધરાતલ ઉપર, આ વિશ્વ ઉપર અસંખ્ય મુસ્લિમ દેશ હશે, અસંખ્ય ખ્રિસ્તી દેશ હશે, પણ મને ગણીને બતાવો કે કેટલા હિન્દુ દેશ. સિંહના ટોળા ન હોય મારા બહેનો, સિંહ તો એકલો જ હોય ને એકલો મારો ભારત દેશ છે. અને આ પવિત્ર દેશ, આ પવિત્ર સંસ્કૃતિ અને એને સાચવનારા આપણે સૌ સૈનિકો, આપણે સૌ એના સંવાહક છીએ. આપણે સૌ એની ધરોહર સાચવનારા આજે અહીંયાથી છડીદાર બંધુ ભગીની તરીકે આપણે ઊભા છીએ. ત્યારે આપણા કુળદેવી ઈષ્ટ તેઓ જે પણ હોય એને યાદ કરી અને આપણે સૌ અહીંયા બેઠા છીએ ત્યારે માં બ્રહ્માણીને પણ વંદન કરીએ આજે અને માને કહીએ કે હે માં, મારા રખો પર દસેય દિશાથી કરજે. ચાર દિશા, ચાર ખૂણા, ઉપર આકાશ, નીચે ધરાતલ, દસેય દિશાથી માં મારા પ્રજાપતિ સમાજનું રક્ષણ કરજે. પણ માં, પહેલા મને એટલી તાકાત આપ કે હું મારા માટે નહીં, હું બીજા માટે જીવતા શીખું. અહીંયા જેટલા પણ શિક્ષક ભાઈઓ બહેનો હશે એમને ખબર છે કે NSS રાષ્ટ્રીય સેવા યોજનામાં એક સ્લોગન હોય છે કે નોટ મી બટ યુ. બીજાના માટે જીવતા શીખો. અને બીજાના માટે જ્યારે જીવીએ ને ત્યારે 108 માળાના મણકા ગણવા પડતા નથી અને નિજાનંદ મળે છે. જે રીતે આ નિજાનંદ હું દર રવિવારે લઉં છું. વાત મહિલા સશક્તિકરણની કરવાની છે એટલે સમાજના ચશ્મા પણ બતાવીશ કે સમાજ સ્ત્રીઓને જોવાના ચશ્મા કેવા, એની વાત પણ કરીશું. પહેલા આપણે દીકરી એટલે શું? મારે કવિઓએ લખેલી ગાથા, કારણ કે આ તો આ ધરા ઈડરની ધરા એવી છે. મને પુસ્તક સરસ મજાનું આપ્યું છે અહીંથી. આપણે આપણા ગુજરાતી કવિઓને સાંભળીએ તો એમને દીકરી માટે ખૂબ લખ્યું છે. અને હું તો પોતે એવું કહું છું, હું સાયન્સની પ્રોફેસર છું. રસાયણ વિજ્ઞાન સાથે મારે તો ગેસ ને કેમિકલ સાથેનો જ નાતો છે. પણ ખબર નહીં મને ઈશ્વર એવા આશીર્વાદ આપ્યા છે કે હું નાભીથી બોલું છું અને આપ બધા હૃદયથી સાંભળો છો, એવો મને અતૂટ વિશ્વાસ છે. કારણ કે કવિઓએ લખેલી જો ગાથા ગાવા બેસું તો હું 2-3 વાત કહું કે દીકરી એટલે શું. તો હૈયે હોય, પોઠે હોય, શ્વાસમાં હોય એનું નામ દીકરી. એક લીલા પાણીની અપેક્ષા હોય ને આખી વસંત ઘરે આવે એનું નામ દીકરી. અને એવું કહેવાય કે સૂરજને આંગણે માંડવો બંધાય અને દીકરી વિદાય થાય તો અંધારું શું ચીજ એ સૂરજને ખબર પડી જાય. કોઈ દંપતી સુખી જાતું હોય ને તો નક્કી જાણજો કે એના ઘરમાં દીકરીનું પાત્ર છે. આજે કોઈ ઘરની અનેરી આભા હોય, રોનક હોય, પ્રતિભા હોય તો નક્કી જાણો કે એ ઘરમાં દીકરી છે. પણ દુઃખ સાથે મારે કહેવું પડે છે કે 21મી સદી ઇન્ફોર્મેશનનો યુગ, ટેકનોલોજીનો યુગ, અને છતાંય આજે સરકાર હોય કે સમાજ હોય કે ધાર્મિક સમયાણા હોય, બધે દીકરી બચાવો અને બેટી બચાવો અને મહિલા સશક્તિકરણના અભિયાન ચલાવવા પડે છે. મતલબ કે વાસ્તવિકતા કંઈક નોખી છે. આપણે શબ્દોમાં, આપણી વક્તૃત્વ કળામાં મહિલા સશક્તિકરણને બહુ ગજવી નાખ્યું, પણ કર્તૃત્વ કળામાં હજુ ક્યાં ઉણા ઉતરીએ છીએ અને ક્યાં ઉણા ઉતરીએ છીએ ને એનું દિશા નિર્દેશ આપણે કરીશ. મારી માતાઓ બહેનો, સમાજ સફળ થયેલી મહિલાને પણ ક્યાંક જુદી રીતે જુએ એમાં આપણે આવી જઈએ, ભાઈઓ આવે એવું નથી. દાખલા તરીકે એક દેડકો છે, મસ્ત મોટો જાડો થાંભલો છે, એ થાંભલા ઉપર દેડકો ચડી ગયો. તમારા ને મારા મગજમાં 3 વિચાર આવે. પહેલો વિચાર, આ દેડકો કેમ કરીને ચડ્યો? બીજો વિચાર, ક્યારે પડશે? ત્રીજો વિચાર, ક્યાં સુધી ટકશે? સફળ થયેલી મહિલા માટે કેમ કરીને પહોંચી હશે? ક્યાં સુધી ટકે છે? પોઝિટિવ કરતા આપણું નેગેટિવ થિંકિંગ બહુ કામ કરે ને. 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું. વેદ વાંચવો સહેલો છે મારી માતાઓ બહેનો. કોઈની વેદના વાંચવી બહુ જ અઘરી છે. વિધવા થયેલી કોઈ બેન હોય, સમાજના રિવાજો શું મને નથી ખબર, પણ એટલી મને ખબર છે કે એવું સાંભળ્યું છે કે એને ચૂની ન પહેરાવાય, એને ચાંદલો ન કરાવાય, એને તો આમ જ પહેરાય, આવું જ કરાય, આવું જ ખવાય.
નાની વયે વિધવા થયેલી બેન હોય, એને ઈચ્છા થાય કે હું સારા કપડાં પહેરું, સહેલું પહેરું લગ્નમાં, અને કુટુંબમાં કોઈ લગ્ન આવી ગયા, હાથમાં મહેંદી મૂકી, નખ રેંગ્યા, સહેલું પહેર્યું. આ ભાઈઓ ટીકા કરે, કેવી સાડી પહેરી, કેવી મહેંદી મૂકી, કોણ કે? પાછી મારી બધી બહેનો એટલી તો આમ નિખાલસ કે કહી દે કે બહેનો, મા પ્રમાણેની સાક્ષીએ આજથી પ્રાર્થના કરું છું કે પ્રજાપતિ સમાજમાં ક્યાંય પણ નાની વયે વિધવા થતી બેન હોય તો એને એના સુહાગનો ચાંદલો નથી કરાવવો, એને એના સુહાગનો કોઈ જ આપણે ડ્રેસ નથી પહેરાવવો, પણ સુરક્ષાનો ચાંદલો કરાવવો છે, એને સુરક્ષાનો તિલક કરાવવો છે, એને ચૂની પહેરાવો, ચાંદલો કરાવો, અને વિધવા બેનનો દીકરો પરણીને બારણે આવે ને તો એના હાથે કોખાવો, 9 મહિનાનો ભાર એ બેને વેઠ્યો છે. આને કહેવાય સમાજની ક્રાંતિ. બાકી વાતો કરીને છૂટા પડવાનું હોય ને તો જો હું તો એકવાર આવું, પણ બીજી વાર પછી મને એમ થાય કે નીરવભાઈ રહેવા દેજો મને તો, કારણ કે મને રવિવારે મૂવી જોવા જાવ ગમે મારા દીકરા હારે, ઘરવાળાને ટાઈમ હોય તો છોકરા લઈને જઈએ, પણ ગમે ને. સોમથી શનિ નોકરી કરે તો એક દી તો આરામ હોય, પણ પરિણામ મળતું હોય ને. અને નીરવભાઈ એમ કે બેન આજે ઈડરનો સમાજ, બેન આવતા વખતે મહેસાણાનો, બેન આવતા વખતે બોટાદ, જામનગર, રેડી એમની આરે જવા, પણ પરિણામ મળતું હોય ને તો હું દોડવા માટે રેડી છું. આ ખોડિયામાં છેલ્લા શ્વાસ સુધી મારી બહેનો માટે દોડવા હું તૈયાર છું. માતાઓ બહેનો, ઈશ્વરે તમને ખૂબ તાકાત આપી છે. ઈશ્વરે તમને એમના લગોલગ બેસાડી દીધા છે. ઈશ્વરે તમને સર્જન શક્તિ આપી છે. એક જીવમાંથી બીજો જીવ નોખો કરવાની તાકાત આપી છે. અને એટલે જ કીધું છે કે સ્ત્રી એટલે શું? શૂન્યમાંથી સર્જન કરે ને એને સ્ત્રી કહેવાય. આગને પણ બાગ બનાવી દે ને એને સ્ત્રી કહેવાય. રણને પણ પવનમાં ફેરવી દે ને એને સ્ત્રી કહેવાય. કોઈક વાર અકાળે વિધવા થઈ ગઈ હોય, કોઈક વાર નાનો દીકરો એક્સિડન્ટમાં ગુજરી ગયો હોય, ન કહી શકાય ન સહી શકાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય, એટલે કે પગ તળે ધરતી સરકતી જાતી હોય અને પર્વત ધરે ને એનું નામ સ્ત્રી કહેવાય. આ તાકાત મારી માતા બહેનો પાસે છે, એનો ઉપયોગ ક્યાં કરશો? જોજે આવા કપડાં પહેરે, જ્યારની છે આવા તે વાળ ઉડાતા છે. બોલો, મેં તો એના ગયા 300 રૂપિયા ચોલ્લો કર્યો હતો, શરમે ને આવી 200 રૂપિયા કવર કરતો. બોલો, નક્કી કરો આપણે ક્યાં આપણી એનર્જી ડાયવર્ટ કરી દઈએ છીએ. મન વિશાળ બનાવો, મન વિશાળ. સમાજને આગળ વધવું હોય ને બહેનો, તો એ ધરાને ધુરા તમારા હાથમાં લઈ લો. આ લોકો તો બહુ જ બેઠા ભાઈઓ તો. આજે નીરવભાઈ જેવા યુવાનો પણ સ્વપ્ન છે કે મારો સમાજ પણ બીજાની હરોળમાં આગળ વધે. આગળ જ છે આપણો સમાજ. આપણા સમાજમાં ડોક્ટર્સ છે, એન્જિનિયર્સ છે, આપણા સમાજમાં બહુ જ મૂર્ધન્ય ધન છે કે જેની પાસે ઘણું બધું નોલેજ છે. હું ગાયત્રી પરિવારથી બિલોંગ કરું એટલે હું એટલું કહું કે મારા ગુરુદેવે એમ કીધું હતું કે બેટા वही समाज आगे बढ़ेगा जिस समाज की सभी प्रतिभा को वो साथ में लेके चलेगा. એટલે કહેવાનો અર્થ એ છે કે કોઈ સારું ગાતું હોય, કોઈ સારું બોલતું હોય, કોઈ સારું સંગઠન કરી જાણતું હોય, કોઈની પાસે પૈસા હોય, કોઈ દાનની સુવિધા દઈ જાણતું હોય, તો આ બધાનો સરવાળો કરીએ ને તો સમાજ આગળ વધે. કારણ કે દાનની સુવિધા વગર એ કાંઈ ન થાય. દાન દેનાર દાતાને પૂછવા પડે. આપણે સેવા યજ્ઞ સફળ કરવો હોય તો અલગ અલગ પ્રકારની સંવિધાનું સમર્પણ કરીએ છીએ, ત્યારે સેવા યજ્ઞ સફળ થાય, ત્યારે આવા સમિયાણા બંધાય. આજે પેલી બહેનોએ મારું સન્માન કર્યું ને, હકીકતે એ એમનું સન્માન હતું. જેટલી બહેનોના નામ અહીંથી ભાઈ બોલે ને કે જાગૃતિબેનનું સન્માન કરવા આવે, એ હકીકતે એમનું સન્માન હતું કે એ લોકોએ ઘેર ઘેર ફરીને તમને અહીં સુધી લઈ આવ્યા છે. એમની મહેનતને સન્માની છે. સન્માન લેનાર અને સન્માન દેનાર બંને સન્માનના હકદાર હોય છે, ત્યારે એનું નામ બોલાય છે. પણ જો આપણામાં ક્યાંક થોડીક જ્વેલસી હોય, થોડીક બીજા માટે આપણને થોડોક કહેવાય ને કે એને કયો શબ્દ કેવો મારી માતાઓ બહેનો કેવું કે કેમ
ઈર્ષ્યા શબ્દ આમ હું નથી બોલતી જાહેરમાં, પણ જો મગજમાં એ હોય ને તો આપણે કાંઈ ન કરી શકીએ. કારણ કે કોઈકે બહુ મસ્ત કીધું છે કે ભાઈ સ્ત્રી એટલે તો કે ગાભાની ગોદડી. મેં કહું કેમ ગાભાની ગોદડી કહ્યું છે? તો કે ગાભાની ગોદડી એટલા માટે કે એમાં ભગવાને સુખનોય ગાભો નાખ્યો, દુઃખનોય ગાભો નાખ્યો, મમતા, પ્રેમ, કરુણા અઢળક નાખી દીધી. પણ ખબર નહીં કે એમાં ઈર્ષ્યા નામની ભેટ ધરી દીધી. પેલું છે ને કે સરસ મજાનું જીરું હોય બાજુના ખેતરમાં, તો પછી પ્રાર્થના કેવી થાય? પોતાના ખેતરમાં ન હોય તો કે માવઠું થાય, ગાળીઓ પડે. હા, પણ પ્રાર્થના કેવી થાય માતાઓ બહેનો? કે ઈશ્વર સૌનું ભલું કરજે, શુભ શરૂઆત પાછળથી મારાથી કરજે. ઈશ્વર સૌનું કલ્યાણ કરે. સર્વે ભવંતુ સુખીન, સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કસ્યિદ દુઃખમાં પુણ્યાત. આપણે સમગ્ર વિશ્વના કલ્યાણની ભાવના સાથે ચાલીએ ને તો ઓટોમેટિક ઈશ્વર આપણું કલ્યાણ કરે ને કરે જ. કારણ કે હું સાયન્સની સ્ટુડન્ટ છું એટલે હું અંધશ્રદ્ધામાં નહીં માનું, પણ મને ઈશ્વર પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે. અને હું એટલા માટે હંમેશા કહું છું યુવા પેઢીને કે તમારે સફળ થવું હોય તો તમારા ભાથામાં 4 તીર નાખી દો, તો ક્યારેક તમે ક્યાંય પાછળ નહીં પડો. તમારા સંતાનના ભાથામાં 4 તીર નાખી દો, એ વાવાઝોડાની આરતી ઉતારે ને તોય એનો દીવો ન બુઝાય. એ કયા 4 તીર? પહેલું તીર દ્રઢ સંકલ્પ શક્તિ. એનો સંકલ્પ પાવરફુલ હોવો જોઈએ. આઈ કેન ડુ ઇટ, મારે અહીં સુધી પહોંચવું છે. બીજું તીર એનો આત્મવિશ્વાસ ફૂલ હોવો જોઈએ, ફૂલ ઓફ કોન્ફિડન્સ. આત્મવિશ્વાસ જબરદસ્ત હોવો જોઈએ. અને ત્રીજું એનું મનોબળ, વિલ પાવર સ્ટ્રોંગ હોવું જોઈએ, દ્રઢ મનોબળ. હું કાળી છું તોય સારી લાગીશ, હું જાડી છું તોય મસ્ત લાગીશ. એને સારું બોલતા આવડે છે, મને સારું ગાતા આવડે છે. એની પાસે રૂપિયા સારા છે તો મારું વર્તન બહુ સરસ છે. પણ મારામાં જેટલા પોઝિટિવ ગુણ છે ને એ બધા ભેગા કરી અને હું મારું દ્રઢ મનોબળ જોરદાર બનાવું, મારો વિશ્વાસ, આત્મવિશ્વાસ જબરદસ્ત બને. અને એની આરે ત્રીજી વસ્તુ જે છે સંકલ્પ શક્તિ, એ પણ પાવરફુલ હોય. પણ મારા માટે સૌથી મહત્વનું જો ચોથું તીર છે, અને ચોથું તીર એ કે સ્પિરિચ્યુઅલ નોલેજ. તમારી ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા કેટલી છે? સ્પિરિચ્યુઅલ નોલેજ એટલે આધ્યાત્મિક બળ. આધ્યાત્મિક બળ કેટલું છે? આજે અહીં બેઠા છે બધાના કુળદેવી પ્રમાણીમાં છે ને? હા. તો હવે મારે એટલું જ કહેવું છે કે તમે બધા 2 પાંદડે સુખી થયા છો. હવે કાંઈ બધાના ઘેર પહેલાના જેમ જે હતી આપણી આર્થિક પરિસ્થિતિ એવી નથી. બધાના ઘેર ફ્રીજ, ટીવી, ઘરઘંટી છે. મને ખબર સરકારી નોકરીવાળા બહુ બધા ભાઈઓ બહેનો છે ને? બહુ બધાની પાસે 4 વ્હીલર ગાડી, 4 બંગડીવાળી છે. હા, કારણ કે મારો નાતો, મારું ગામ છે ને પ્રજાપતિ સમાજ મામલતદાર હતા ભાઈ, એટલે અમે એમના બંગલાને જોઈએ બધું બહુ સુખી, આમ સરસ છે. આ બધું આવી ગયું. પણ આજથી 40 વર્ષ પાછળ જાઓ. 40 વર્ષ પહેલા આપણી પાસે શું હતું? આપણે એક જ ઓસરીએ રહેતા હતા. આપણો બેડરૂમ કયો કે બેઠક રૂમ કયો, બધું એક જ હતું ને? આપણે માં બ્રહ્માણી માતાના આશીર્વાદથી આપણે બધા સુખી થયા. કાલે તમે બધા આમાંથી કોઈ કેનેડા ગયા હશો ફરવા માટે, કોઈ દુબઈ, સિંગાપોર, થાઈલેન્ડ ગયા હશો, અને કોઈ રજીસ્ટ્રેશન કાઉન્ટર ઉપર બ્રહ્માણી માતાનો ફોટો મળે તો આમ અંદરથી કેવી લાગણી થાય? હવે આપણાવાળા છે, થાય ને? આજથી તમારા ઘરે બ્રહ્માણી માતાનો ફોટો દરેકના ઘેર હશે જ, ન હોય તો લાવજો. તમારા બાળકોને શીખવજો કે બેટા આ આપણા કુળદેવી છે. કાલે ઉઠીને કેનેડા જાય, બહુ સરસ કમાય, ત્યાં હાઉસ લે. અહીંયા આપણે ઘર લઈએ, બધા હાઉસ લે. એટલે એ હાઉસ લે, પછી ત્યાં ભૂદેવ આવે, એનું વાસ્તુ કરે. ભૂદેવ ડોલરમાં દક્ષિણા માંગે. એ દક્ષિણા ભલે ડોલરમાં માંગે, પણ સવાલ તો ગુજરાતી પૂછશે, બેટા તારા કુળદેવી કોણ? અને એ દિવસે જો તમારું સંતાન આમ ખભા ઉલાડે ને તો તમારી કોખ લાજે. આ સંસ્કાર આપો એટલે કાલે ઉઠી જઈને આ સમાજને બીજી વાળ ન કરવી પડે. હું તો કહું છું, હું મારા સમાજમાં, પટેલ સમાજમાં જાતિ હોય કે અન્ય જ્ઞાતિમાં, હું એમ કહું કે જે દિવસે જેટલી પણ કોઈ ચોરી, લૂંટફાટ, કોઈ નેગેટિવ વાત આવે ને એમાં જો તમે તમારા સમાજના સંતાનો આવતા હોય તો સમજો કે સમાજની લાલ બત્તી સમાન છે, ચેતવાની જરૂર છે. પણ હવે એમ થાય કે
નાનું કુટુંબ સુખી કુટુંબ, બહુ બધે તો મોટી વાળો બંધાય નહીં આપણાથી, પણ હું એવું માનું કે આ પાકા ઘોડે નીરવભાઈ કાઠલા ન ચડે. જો સમાજમાં તમારે હજુ આમૂલ પરિવર્તન લાવવું હોય તો મારી બેચરભાઈને એક પ્રાર્થના છે કે સમાજની અંદર નાના નાના સંતાનો હોય, ખાસ 9 થી 14 વર્ષની ઉંમર હોય ત્યારે તમે બાળ શિબિરો કરો તો કદાચ આ સમાજમાં તમારે જે કોરી સ્ટેટમાં જે નાખવું હશે ને નખાશે. પાકા ઘડે કાઠલા ન ચડે. અને છતાંય મારી માતાઓ બહેનો આજે પધાર્યા છો, તમારું મહિલા સંગઠન તમે મજબૂત રાખજો. અને એની સાથે સાથે મારે તમને એ પણ કહેવું છે માતાઓ બહેનો કે અત્યારે હાલ કોઈ પણ સમાજ હોય પણ એના સળગતા 4 પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન ભાગેડું લગ્ન. હું આંતરજ્ઞાતીય લગ્ન નહીં બોલું, આંતરજ્ઞાતીય તો થાય, મા બાપની રાજી રજા હોય તો દીકરી કોઈ પણ જ્ઞાતિમાં પરણે, સારું પાત્ર મળતું હોય તો. પણ ભાગેડું લગ્ન કે જે મા બાપની રાજી રજા વગર થાય. ગઈકાલે હું મહેસાણા 84 સમાજથી બિલોંગ કરું છું. અમારા 84 સમાજમાં કાલે એક સંમેલન કર્યું, એમાં બધા જ આવ્યા, વાણંદ ને પંચાલ ને સુથાર ને પ્રજાપતિ ને બ્રાહ્મણ ને દરેક જ્ઞાતિના લોકોને બોલાવ્યા હતા. કે આ દીકરીઓ ભાગી જાય ને. મેં કહ્યું દીકરીઓ ભાગી જાય હું કરસ? એ કોઈ ઝાડને લઈને થાંભલાને લઈને ભાગે? કોકને તો દીકરાને લઈને ભાગતી હશે ને. તો આ દીકરો ભાગી ગયો તો મેં ક્યાં સાંભળ્યું? આ સમાજના ચશ્મા, દીકરી ભાગી જાય. અરે જેટલી મારી દીકરીઓ ઉપસ્થિત છો ને એ નક્કી કરો કે આવી કાળી ટીલી જોતી જ નથી, મા બાપની રાજી રજા વગર ભાગવું જ નથી. નક્કી કરી લો આજથી. ગઈકાલે અમારા સમાજે એવો સરકાર પાસે માંગણી કરી છે કે ભાઈ 25 વર્ષની દીકરી થાય તો પ્રોપર્ટીમાંથી બેદખલ કરો ને કંઈક બીજું, કે લવ મેરેજ કરે તો મા બાપની સહીની સાથે કરે. હું પહેલા મારા ભાષણોમાં આજથી 15 વર્ષ પહેલા હું બોલતી ને હું એવું બોલતી કે ભાઈ દીકરીના ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ લઈ લો, એની એલસી, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, એનું મતાધિકાર કાર્ડ ને આ બધું તમારી પાસે રાખો. જો દીકરી 18 વર્ષ પછી આગી પાછી થાય ને તો મા બાપને ખ્યાલ આવી જાય, કારણ કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ વગર તો કોઈ દીકરીની તાકાત નથી ભાગીને કોર્ટ મેરેજ કરી શકે. પણ હારું હવે તો એ નથી બોલાતું મારાથી, કારણ કે ડિજિટલ લોકર આવી ગયા, એમાં બધા ડોક્યુમેન્ટ્સ હોય. એટલે એ પણ હું એટલું કહું મારી માતાઓ બહેનો, મારા ભાઈઓ વડીલો, કે સંસ્કાર એ કોઈ એપીએમસી માર્કેટમાં કે ક્યાંય જથ્થાબંધ ન મળે. હિંમતની જેમ હાટડીઓ ન હોય, કવોતના કારખાના ન હોય, એ મારી માતાઓ બહેનો સંસ્કાર જથ્થાબંધ ન મળે, છૂટકે ન મળે. એ તો માએ આપવા જ પડે. એક બાપ પણ ન આપી શકે, એટલા માટે કે એ તો પથ્થરને પાટું મારી ને પાણી પેદા કરે ને એટલી મુશ્કેલીથી પૈસો કમાય. આપણે ઘેર બેસીને એટલું તો કરીએ ને. જો તમે કાલે વર્કિંગ વુમન થાવ તો પછી સહિયારી જવાબદારી બને છે, પણ અત્યારે ભાઈઓ કમાવા જાય તો બહેનો ઘેર બેસીને કરાવું. એકતા કપૂરની સિરિયલો જોવાની. હું ઘણીવાર કહું કે પહેલાના ઘડિયા બહુ મતતા ને તારે 2-3 દિનના લગ્ન હતા પહેલાના જમાનામાં, એવું સાંભળ્યું હતું. પણ હવે વળીને ઘટીને બધાએ બહુ ક્રાંતિ લાવી, વૈચારિક ક્રાંતિ લાવી, ત્યાં એક દિનના લગ્ન કર્યા. પણ હવે પાછા એકતા કપૂરે નખત વાળી નાખ્યું. એને શું કર્યું છે, પહેલા દાડે એ લગ્ન લખો, બીજા દાડે મહેંદી રસમ, ત્રીજા દાડે હલ્દી રસમ, ચોથા દાડે સંગીત સંધ્યા, 5મા દાડે લગ્ન, 6ઠા દાડે રિસેપ્શન. આ નીરવભાઈના ઘેર લગ્ન હોય તો બાકી બધા 6 દાડા ત્યાં જ રહેવાનું. પાછા નીરવભાઈ જેવા આમ દબાઈ ગયો, બેન જોજો હોય કે પ્રસંગ ચૂકતા નહીં. કરવું શું? આવા 6 દાડાના 6 આમંત્રણ આવે તો જાવું ક્યાં? કમાવું કે પછી ફક્ત તૈયાર થઈ થઈને ત્યાં જવાનું? ચેતી જાઓ. તમે ના પાડશો, મારી યુવા દીકરીઓ ના પાડશે કે આપણે સાદાઈથી લગ્ન કરવા છે, સમાજના સમૂહ લગ્નના માંડવે એક સાથે પરણવું છે, તો આ ભાઈઓ ના નહીં પાડે. આ ભાઈઓને એવા કોઈ અભરખા નથી. આ મારા ભાઈઓને કોઈ અભરખા નથી રૂપિયા ખાલી કરવાના. બહેનોએ નક્કી કરવાનું, ખાસ મારી યુવા દીકરીઓએ નક્કી કરવાનું, કારણ કે યુવા દીકરી એ સોનાની મૂરત છે. દીકરી એ ખરેખર દરેક મા બાપ માટે એક રત્નાકર છે. પરંતુ અત્યારે હાલની પરિસ્થિતિ એવી છે, અમારા પ્રોફેસર ભાઈઓ બહેનો બેઠા છે, જાણે છે કે બહારનું વાતાવરણ એટલું બધું કલુષિત છે કે યાનો કાટ ક્યારે લાગી જાય ને દીકરી પર એ સમજાય નહીં. અમારી દીકરીઓ અમારે એમજી સાયન્સ કોલેજમાં હું છું ત્યાં ફર્સ્ટ યરમાં આવે ને ત્યારે આમ સાદી સિમ્પલ સરસ લાગે, અને 6 મહિના જાય દાદાના રૂપરંગ બદલાય એટલે અમને સમજાઈ જાય કે હા બેટા હોસ્ટેલમાં, તો કે હા. એટલે મને થાય કે નક્કી હવે રંગ ચડ્યો છે અમદાવાદનો.
પણ એવી દીકરીઓ છે કે જે 3-3 વર્ષ નીચી આંખ સરસ મજાની નમ્રતા સાથે સંસ્કાર સાથે ભણીને મા બાપનું નામ ઉજળું કરે એકદમ અંતરિયાળ ગામડાની દીકરીઓ પણ હોય છે અને એમના માટે અમને સદાય ગૌરવ થાય. એવી દીકરીઓ પણ છે આજે ભાગ્યા નહીં, આખું ગુજરાત એનું ગૌરવ લે ને. પેરા ઓલિમ્પિકમાં સરસ મજાનું રિઝલ્ટ લઈ આવી દીકરી, મેડલ લઈ આવી અને ભારત દેશને ગૌરવ અપાવ્યું. તો એવી દીકરી હું શું કામ ન થાઉં? આજે અમારી મમ્મીઓ છે ને એમનો વાંક છે થોડો. અત્યારની મમ્મીઓ છે ને ગૂગલ સર્ચ કરે અને એમાં પાછી જુએ આ ડ્રેસ સારો છે, આ નવી પેટર્ન છે, ચણિયા ચોળી છે, ઓનલાઈન ઓર્ડર કરે એટલે પૈસા કપાઈ જાય ને વસ્તુ ઘેર આવી જાય. સમજણ પડતી નથી. પેલું ખિસ્સામાંથી 4 નોટો કડકડતી દઈએ ને તો હટ લઈને ખબર પડે. પણ આ તો થાય શું, પેલું ઓનલાઈન પેમેન્ટમાં જલ્દી સમજાય નહીં, ટેન્શન વગર પૈસા કપાય બધા કહેવાનું હોય. પણ એ બધી મમ્મીઓ અત્યારે હાલ આ જમાનામાં મારી દીકરી ડાન્સિંગ ક્લાસ કરે, ડ્રોઈંગ ક્લાસ કરે, કોચિંગ ક્લાસ કરે, બધું કરાવવું છે. આ દુનિયા પેસ મારા પેટમાં, આ દુનિયા પેસ મારા પેટમાં એટલે કે બધું જ કરાવવું છે, એમાં ક્યાંય નહીં મળે. તમે યાદ કરો ને કે તમારા મમ્મી પપ્પાએ તમને કેટલા ક્લાસ કરાવ્યા હતા? તો આજ આને બધું શીખવાડ દેવું રાતોરાત. આમાં પછી આપણે એને કશું કહી શકતા નથી, એને કશું શીખવી શકતા નથી અને પછી મમ્મી પાછી કેવું ખોટું ગૌરવ લે. મારી કાજલ તો કોલેજથી આવે ને એટલે આ થેલો નાખ્યો, થાકે કશું કરે નહીં, પાણીનો ગ્લાસે મારે ભરીને આપવાનો. તે સારું કહેવાય. અરે વાવડી ગામ છે ને પાટણની બાજુમાં, ત્યાં આવું મારું લેક્ચર હતું લગભગ 2014માં અને કાર્યક્રમ પત્યો ને તો એક બેન દોડતા મળવા આવ્યા, જાગૃતિબેન ઉભા રહે ને મારે મળવું છે. મેં કીધું શું થયું? એટલે કે મારી દીકરી વિશે કહેવું છે. મને એમ કે ફરિયાદ હશે. પણ એ બેન આમ એટલા બધા સાવ ખેતી કરતા બેન અરખાતા શું કે ખબર છે કે મારી ટીની છે ને એ વાવડીથી પાટણ અપડાઉન કરે, બીએસસી કરે, 70% લાવી, ભેંસોય ધોવે ને રચકો કાપાઈ જાય. એની માં કેટલું ગૌરવ લે. તો તમારી દીકરીને તપાવો ને. તમારી દીકરીને શું કામ એટલી બધી ફેસિલિટી આપો છો કે કાલે ઉઠીને પછી બોરિયા બિસ્તરા લઈને ઘેર આવે? હા, સમાજની અંદર દીકરાને પણ એટલી જ જરૂર છે. દીકરાઓને રસોઈ શીખવાડજો, કેનેડા અમેરિકામાં જઈને તમારો દીકરો બધું કરી શકે તો ઇન્ડિયામાં ગુજરાતમાં નીડર જોડે રહી શું કામ ના કરે? આ સવાલ પૂછો. તમે અભણ બહુ લાવવાના હોય તો ના શીખવાડતા. તમે અભણ બહુ લાવવાના હોય તો તમારા દીકરાને કશું શીખવાડતા નહીં, ચાલશે. એના શાસ્ત્રમાં પછી એવું લખ્યું છે કે આ કામ છોકરાનું, આ કામ છોકરીનું, આ કામ છોકરાનું, આ કામ છોકરીનું. એ પછી એવા શાસ્ત્ર ભણીને આવે. એવા કોઈ શાસ્ત્ર નથી. હવેના જમાનામાં દીકરી ભણેલી લાવો છો તમારી પુત્રવધુ તરીકે તો સામે તમારા દીકરાને પણ ડાયવર્ટ કરો. તમારા દીકરાને બધું જ શીખવો અને એની હારે એને રડતા શીખવો. કારણ કે અત્યારે હાલ એક પરિસ્થિતિ વિસનગર જોડેના એક સમાજમાં 4 વડીલો મારા ઘેર આવીને મને કહે છે, બેન અમારા સમાજમાં આટલા મુદ્દા ઉપર ફોકસ કરજો. એમાંનો એક મુદ્દો હતો કે 35 થી 45 વય વચ્ચેના છોકરાઓની આત્મહત્યા મેક્સિમમ 2.5 વર્ષના આંકડા જોયા ને તો મને ધ્રુજારી આવી ગઈ કે આ કેટલા માળા વિખેરાઈ ગયા, કેટલા બચ્ચા રઝળતા થઈ ગયા. કારણ જાણે તો શેર, સટ્ટો, જુગાર, શોર્ટકટ. તો માતાઓ બહેનો, પુરુષને રડતા શીખવો. પુરુષ જાહેરમાં સિગારેટ પીવે, જાહેરમાં એ તમાકુ ખાય તો જાહેરમાં રડે શું કામ નહીં? એ રડશે, એનું હૈયું અડવું થશે ને તો એ આત્મહત્યાનું વિચારશે. એને દેવું થઈ ગયું, કાંઈ ખોટું પગલું ભરાઈ ગયું, કાંઈ પણ થયું તો એને કયો પણ તકલીફ તમારામાં છે મારી માતાઓ બહેનો. કારણ કે દીકરાને ઠેસ વાગી, ઝઘડીને આવ્યો, રડતો હોય તો તમે સીધું ઠોકીને શું કહો છો? બંધાઈ જા. છોકરીની જેમ શું રડે છે? છોકરીની જેમ રડે, બંધાઈ જા. અરે હું છોકરી જેમ કે રડવાનો અધિકાર એટલે છોકરીનો? રડવા દો દીકરાને, પણ રડતા શીખવો, એને હૈયું ઠાલું કરતા શીખવો મારી માતાઓ બહેનો. કારણ કે રડશે ને તો એના આંસુડાને લૂછી શકીશું, રડશે જ નહીં તો તમે શું એના આંસુ લૂછવાના? નહીં રડે ને તો એનું ભરાઈ જશે.
અને દરેક મારી બહેન દીકરીઓ બધું ભણજો, પણ આ વડીલો કાલે ઉઠીને એમ કે અમને કે જાગૃતિબેન કન્યા કેળવણીના પ્રતાપે દીકરીઓ બહુ ભણી, એ વિચારોથી સ્વતંત્ર થઈ પણ સ્વચ્છંદી થઈ ગઈ, આ સાંભળું ત્યારે ખરેખર બહુ દુઃખ થાય. ત્યારે મને એમ થાય કે હું કોની વકીલાત કરવા નીકળી છું કે જે દીકરીઓ અત્યારે ભણી અને કોર્ટ કચેરીમાં જઈને એમ કે 18 વર્ષની થાય, જાતે લગ્ન કર્યા, ભાગી ગયા, કોર્ટમાં હાજર કર્યા, અને પછી એમ થાય મા બાપ ખોડો પાથરીને રડે કે બેટા ઘરે ચાલ, ઘરેથી તને વિદાય કરવી છે. અમારો હક તો છીનવી ન લે. હમણાં બોલી દીકરી કે વિદાય કરવાનો હક તો મા બાપનો જ હોય. અને ત્યાં ઓલી દીકરી એમ કે હું તો તમને ઓળખતી જ નથી, પોતાનું ભલું થાય, તને ખાતા ઓળતા પહેરતા ચાલતા શીખવ્યું, તું એ મા બાપને ઓળખતી નથી. આજે એવી દીકરીઓને સમાજના સમેળાના સુધી લાવો, કારણ કે એક બાપની જે આર્થિક પરિસ્થિતિ હશે ને એને એના કરતા સવાયું તમને સાચવ્યા છે, તમારી ફીસ ભરી છે, તમારા કપડાં લાવ્યા છે, સોનાની નાની બુટ્ટી લાવી દીધી હશે, તાકાત નહીં હોય તો તમારી માં જૂઠું મંગળસૂત્ર પહેરતી હશે પણ તમારા કાનમાં સોનાની બુટ્ટી સાચી પહેરાવી હશે. આ બધી સત્ય ઘટનાઓ તમને કહું છું. અને એક બાપ, એક પુરુષ આમ જોવા જઈએ ને તો મન મૂકીને જાહેરમાં તો એક જ વાર રડે છે, અને એ પણ દીકરીના વિદાય ટાણે. અને એ પણ ખબર નહીં આપના સમાજમાં એ રિવાજ છે કે નહીં. અમારા ત્યાં તો એવો રિવાજ છે કે દીકરી વિદાય થાય ત્યારે મહેલના ચોરાની આગળ દીકરી ઊભી રહે, ભાઈ, કાકા, ફુવા, મામા લાઈન થઈ જાય પુરુષોને મળવા માટે, અને એના માથે હાથ દેતા જાય, આશીર્વાદ દેતા જાય. ઈ લાઈનમાં સૌથી છેલ્લું કોણ હોય? દીકરીનો બાપ. અને એ દીકરીના બાપને આમ એક ડગલું આગળ વધવું હોય તો ન વધી શકે. એના પગે મોટા મોટા પાણા બાંધ્યા હોય ને, પથ્થર બાંધ્યા હોય, એટલું વજન હોય, એને ખાલી એમ જ કહેવા જવું છે કે બેટા સુખી થાજો. તમે એવા બાપને તમે હેરાન કરો છો, એવા બાપને રોવડાવો છો, તમે ભાગીને લગ્ન કરો તારે. અને ભાગીને લગ્ન કર્યા પછીની પરિસ્થિતિ તમને ખબર છે, સમાજની વાસ્તવિકતા, બધાની આંગળીઓ ચીંધાય, ફલાણાની દીકરી વાગી ગઈ, ફલાણાની. એની અસર તમારા નાના ભાઈ બહેન ઉપર આવે, તમારા બધા સામાજિક સગા સંબંધીઓ પણ આની અસર થાય. તો મને એમ થાય કે તમે દીકરીને એટલી પરિપક્વ, મેચ્યોર બનાવો ને માતાઓ બહેનો. તમારી દીકરી નાની હોય ત્યારથી એને તમે ખાતા પહેરતા ફેશન શીખવાડો ને, એની હારે હારે એક ચેપ્ટર ભણો, પરિપક્વતા, મેચ્યોરિટી, કે બેટા જીવનમાં કેવું પાત્ર પસંદ કરીએ ને તો દુઃખી ન થઈએ. સુખી કેમ થવાય એની 1000 વ્યાખ્યા હોય, પણ દુઃખી ન થવાય ને બહુ ટૂંકમાં કહેવાય. આટલું આપણે આપણી દીકરીને શીખવાડી શકીએ. સમય ઘણો થયો છે, ઘણી બધી વાતો છે, પરંતુ એટલું મારી માતાઓ બહેનો ચોક્કસ કહીશ, કારણ કે મારી એવી કોઈ ઓકાત નથી કે હું સ્ત્રીઓની બાબતમાં લખી શકું. પણ એટલું ચોક્કસ કહું કે ઈશ્વરની સૌથી મોટી સોગાત હોય ને તો એ સ્ત્રી છે. અને આ સ્ત્રીને આપણે ક્યારેય દુઃખી ન કરીએ. પરણીને આવેલી દીકરી તમારા ઘરમાં આવે એટલે વેવાણને એમ ન કહેતા આજથી મારું નામ દેજો. ત્યાં ઓલા જાગૃતિબેન આવ્યા હતા ને, એમ કહેતા હતા કે પરણીને આવનારી દીકરીની માં થવાની જરૂર નથી. ઘણી બધી વેવાણો શું કે હારું લગાડવા, વેવાણ ચિંતા ન કરો, તમારી દીકરી મારા દીકરી બરાબર, અને હું એની માં થઈને રહીશ. નથી થાવ માં, માં તો એને જન્મ આપનારી માં જ માં થાય. પણ આજથી એવું કહે છો કે તમારી દીકરીની હું બેનપણી થઈશ, એને શું ભાવે છે, એને ક્યાં જવું ગમે છે, એની હારે હું જઈશ, એને ભાવતું જમાડીશ, અને એને નહીં આવડે ને બધું શીખવાડીશ મારી બેનપણીની જેમ. બેનપણીના કેમ 1000 વાંક હોય તો એ માન્ય હોય ને, પાછી બધી આમ છે ને ભવા ચડાવે મારી બેટી. એમ જ આપણે આપણી બેનપણીને 1000 ગુના માફ કરીએ, એમ આપણી પુત્રવધુ આપણી બેનપણી છે એમ માનીને ચાલીએ. આપણે આપણી પુત્રવધુને એવી બનાવો કે કદાચ બને તો કાલે એક કોઈક વાત તમારા દીકરાથી છુપાવે પણ તમારાથી ન છુપાવે. આવું વર્તન કરો, ત્યારે સાચા સાસુ. માં તો એની જન્મ આપનારી માને જ માં રહેવા દેજો. સમાજની અંદર જ્યાં પણ કુરિવાજો છે, દીકરીની લેવડ દેવડ અત્યારે હાલ સાટા પેટા વધી ગયા છે. દીકરીની ઘટ છે, એના પરિણામે આપણે દીકરો પણ એને પણ ઠેકાણે પાડવો ને, દીકરાને પણ એનું ઘર થાય, એનો સંસાર આગળ વધે એવું દરેક માં ઈચ્છતી હોય. પણ એની લાઈમાં ક્યાંક સારું ઉજ્જવળ ભવિષ્ય ધરાવતી દીકરીનું ભવિષ્ય અંધકારમય બની જાય છે.
એટલે સમાજમાં આવા દૂષણોને ડામવા માટે મારી માતૃશક્તિ બહેનો આગળ આવે. સમાજમાં નાના મોટા ઘણા બધા એવા રિવાજ હશે કે જેને બંધ કરવા જોઈએ. હું ને પરેશભાઈ બેઠા હતા મારા કોલેજમાં મળવા હતા. પરેશભાઈ મને કે હું એટલો રેશનલ છું એટલે મને નવાઈ લાગી કે 14ના દિવસે આપણે વડા ઉતારીને મૂકીએ ને કે ભૂખ લાગે તો એ ખાઈ લીધું. કહેવાનો અર્થ કે રિવાજમાંથી આપણા જે કુરિવાજ છે એમાંથી બહાર આવવું. એવી પરંપરાઓને દૂર કરો ને કે જેનાથી દુઃખી થવાય. હું ઘણીવાર અમારા સમાજમાં વાત કરું કે પહેલાના જમાનામાં દીકરો દૂર પરણવા જતો ને એટલે બારોટિયાના બીકેથી એનું રખોપો કરવા માટે એમ તલવાર હાથમાં રાખતો. આજે ઠૂઠિયું રાખવું તો પડે જ હાથમાં. કા પહેલામાં એ જ રીતે દીકરી વડાવીએ ને ત્યારે આમ લીલું કપડું બાંધીને શું કહો તમે મને નથી ખબર અંદર જે બધું મુખ્ય મીઠાઈ પાપડ ને બધું શું કહો મા માટલું કહો. અમે મા માટલું કહીએ મતલબ કે એ મા માટલું આજે પણ આપીએ છીએ. અરે એટલે આપતા હતા મા માટલું કે દીકરી જાતીને વડાવતા ત્યારે રસ્તામાં એને ભૂખ લાગે તો જમવા થાય. આ તો ઘાટ આવે ને તો તમે પહેલેથી વડાવી ઘરે ના આવ્યા હોય અને એની મર્સિડીઝ ગાડીમાં પહોંચી ગઈ હોય. પણ આપણે કરીએ છીએ તો વાંધો નથી. ન થાય ને તો એની ટીકા ના કરશું. મારા જેવાની ક્યાંક એવું હોય ક્યાંક કોઈક વધારે ભણ્યું, કોઈક સમાજ સેવા કરી તો ક્યાંક સમાજનો એક રિવાજ મારાથી ચૂકાઈ ગયો તો એની ટીકા ના આપે. શીખવાડો ને મને શીખવાડો, હું કરીશ. હું ના નથી પાડતી કે હું નહીં કરું, પણ આપણી તો વાતો કેવી છે, ફોલ્ટ ક્યાં આવે, દેરાણી જેઠાણીના ફોલ્ટ ક્યાં આવે એ ગોતીને રાખીએ. અને મેં તો હમણાં અમારા એક સમાજમાં એવું જોયું કે ચૌધરી સમાજમાં હું વચ્ચે ગઈ હતી, બધા ઘણા બધા સમાજમાં હોય. આપણા પરથીભાઈ ભટોળના ત્યાં પાલનપુરમાં બી ગઈ હતી. એક સમાજમાં એવું કે દીકરી પરણાવવાની હોય ને ત્યારે આમ ખાટલામાં અને સોફામાં બધે કપડાં પાથરે, એને જે દેવાનું હોય ને આનું બતાવે. શું બતાવે? થર્મોકોલના બોલ, પ્લાસ્ટિક રેપર કરેલી સાડી, 25 જોડ સાડી, 25 જોડ ચપ્પલ, બુટ્ટી, બોરિયા અને 11 જોડ જે બધું આપ્યું, 31 તોલા સોનું આપ્યું. એટલે પછી મારા જેવી અક્કલની અધૂરી હોય તો શું નક્કી કરીને આવે ખબર છે? એમને 31 તોલા આપ્યું ને, મારે તો લોન લેવી પડે તોય લઈશ, દેવું કરવું પડે તોય કરે. મારી દીકરીને હું 41 તોલા આપીશ. આ ગાંઠે કરીને આવું ને. આજથી ના પાડું છું બધાને, બે હાથ જોડીને. સમાજને ઊંચો લાવવો છે, આ સમાજને આગળ વધારવો છે. સમાજના રિવાજોને આજથી બંધ કરી દો મારી માતાઓ બહેનો. તમને કોઈ એવું કહેવા આવે કે ભાઈ ફલાણાની દીકરીનું આણું પાથર્યું છે કે ટંક ખોલ્યો છે તો જોવા ચાલો, તો તમારો જવાબ શું હોવો જોઈએ કે ભાઈ સમાજ ભરાણો ત્યારે બેચરભાઈ ને નીરવભાઈ આપ લાગે તો એ બંનેના માથે નાખી દેવાનું. બરાબર ને? બોલો પ્રમાણે વાત કી પાકું નાસ્તી. કોઈ આણું નહીં પાથરે, કોઈ ટંક જોવા નહીં જાય, કોઈને બતાવવા નહીં. તમારી દીકરી જે આપવું એ આપો. જાહેરમાં મામેરું ના ભરો. ભાઈને બહેનને જે આપવું હોય એના ઘરમાં આપે. એમાં મોત પાથરવાની ક્યાં જરૂર છે? ત્યાંથી આગળ વધીને મારી માતાઓ બહેનો, પણ તકલીફ શું ખબર છે? દેરાણીની દીકરી પરણતી હોય અને જેઠાણીને ન બતાવ્યું હોય તો એ જેઠાણી 4 ગેટ જઈ શું કે ખબર છે? એક તો સી ખબર હું સોળીને આવ્યું શું મુરલી ગોળ ભાગ્યો ખબર જ નહીં. આ ટીકા મારી બહેનો, માતૃશક્તિ બહેનો પાસે. અરે બહેનો તો ડોક્ટર થાય, એન્જિનિયર થાય, પાયલોટ થાય, રમતના મેદાનોથી યુદ્ધના મેદાન સુધી ધબધબાટી બોલાવતી બહેનો હવે આમાં પડશે, આવી ટીકાઓ કરશે તો પછી આપણું મહિલા સશક્તિકરણ શા ખપનું? અરે દીકરીઓને એવી મસ્ત તૈયાર કરો, આજુબાજુની બહેનોને તૈયાર કરો, સરસ મજાનું મહિલા સંગઠન બનાવો, જોરદાર પ્રવૃત્તિઓ કરીએ. દર 2 મહિને નીરવભાઈ ફોટો મોકલે, જો બેન અમારા સમાજનો આ પ્રોગ્રામ, આ સરસ પ્રવૃત્તિ થઈ, ફટાકડા બંધ કર્યા, આ ખર્ચા બંધ કર્યા, આ પોલ્યુશન બંધ કર્યું, અમારા પ્રજાપતિ સમાજે પ્લાસ્ટિકની થેલીઓ વાપરવાનું બંધ કર્યું, પ્રજાપતિ સમાજે કપડાની જ થેલી રાખવાનું નક્કી કર્યું. આવું તો આપણે કેટલાય સારા અભિયાન કરી શકીએ. કારણ કે આ ભારત દેશને પરમ સિદ્ધિના શિખરે પહોંચાડવું હોય ને તો મારા એકનું કામ નથી. આપણે બધા ભેગા થઈશું ને ત્યારે સહિયારી મજિયારી મહેનત કરીશું ને ત્યારે જઈને મારો દેશ આગળ વધશે, અને ત્યારે જઈને મારા ભારત દેશને આપણે સૌ જ્યાં જોવા માંગીએ છીએ. કારણ કે વેક્સિનેશનમાં આજે વિકસિત દેશો છે ને
એ ભારત તો વિકાસશીલ છે, ભારત વિકસિત દેશ નથી. ભારત વિકાસશીલ દેશ છે, એની તરફ મીટ માંડી છે. ભારત વિકસિત થવું હોય ને તો આપણે બધાએ આર્થિક રીતે સ્વનિર્ભર થવું પડે, ત્યારે ભારત વિકસિત થાય. પણ અત્યારે આપણી ગણતરી વિકાસશીલ દેશમાં છે અને છતાંય વિકસિત દેશો આપણી ઉપર નિર્ભર કરે છે, આપણા દેશનો સ્ટડી કરે છે કે 150 કરોડની જન આબાદી, 150ની આ જન આબાદીમાં આપણે વેક્સિનેશન કર્યું કેવી રીતના? આ એક સ્ટડી, રિસર્ચ, પીએચડીનો વિષય છે. પણ આપણા સૌની એક દેશ માટેની, સમાજ માટેની આપણી નિષ્ઠા છે. હું તો પ્રાર્થના હંમેશા કરું કે આપણે સૌ સમાજના ભાઈઓ બહેનો ઓજસ્વી, તેજસ્વી, રાજસ્વી બનીએ. આપણે બધા નેક છીએ, એક બની અને પ્રગતિ કરીએ. સમાજની અંદર જે પણ કુરિવાજો છે એને દૂર કરીએ. દીકરાઓને કોઈ શોર્ટકટ ન શીખવાડીએ. પેલું કીધું છે ને કે હીરો પહેલ પડે દીપે, દીપે ઘાટ ગળાય, ધૂપ બળે દીપ બળે, જીવન એમ જીવાય. એટલે કે દીકરાને પણ તપાવીને ચકચકિત કરો, સીધે સીધું એને કશું જ આપી દેવાની જરૂર નથી. આજે એક વાત ગાંઠે કરજો બધા. જાગુબેન છે ને, તમને બધાને વાત કરવા એવા છે સમાજની એક પ્રગતિ માટે. મહિલા સશક્તિકરણનો અર્થ કોઈ એવો કાઢવાની જરૂર નથી કે અમે તો, કારણ કે કોઈ ભાંગરો વાટી દે બોલતા, પાછા માંડ બોલતા શીખતા હોય, માઇક હાથમાં આવ્યું હોય નવું અને પછી જાહેરમાં ભાષણ કરી દે, અમારે તો પુરુષોનો સમવાયો થવું, પુરુષોના સમૂહવાળો થવું. ના બાપા ના, જોજો આવી ભૂલ કરતા. અમારે પુરુષોના સમૂહવાળાય નથી થવું, અમારે પુરુષોના સવાયાય નથી થવું, પરંતુ અમારે માતૃશક્તિ બહેનોએ કાંઈ થવું ને તો પુરુષોના સહભાગી થઈ એક ઉત્કૃષ્ટ સમાજ નિર્માણ કરવું છે. આ વસ્તુ ગાંઠે કરીશું. છેલ્લે આધ્યાત્મિક વાત કરીને મારી વાતને પૂરી કરીશ. રામચરિત માનસ ઉપર તુલસીદાસજીએ તાંબાના પતરા ઉપર લખીને આપ્યું છે કે બિન સત્સંગ વિવેક ન હોય, સત્સંગ કર્યા વગર વિવેક આવે નહીં. અને એટલા માટે આજનો આ સત્સંગ ભાઈએ ગોઠવ્યો છે. પણ જીવનની અંદર હિન્દુ સંસ્કૃતિના એક છડીદાર બંધુ ભગીની તરીકે કૃષ્ણ ગીતા તમે બધાએ વાંચી છે એટલે યાદ રાખજો, કર્મનું ફળ મળે ને મળે. મહાભારત વાંચ્યું હશે. કુરુક્ષેત્રમાં યુદ્ધ પૂરું થયું, મહાભારત 18 દિવસ પૂરા થયા. કૃષ્ણ ભગવાનને રૂક્ષ્મણી પૂછે છે કે ભગવાન, કર્ણનો એવો તો શું વાંક કે કર્ણને મોત આપ્યું? કર્ણ તો દાનેશ્વરી હતો. ઇન્દ્ર ભગવાનને પણ એને કવચ દાનમાં દઈ દીધા છે. એને પાંડવોને અર્જુન સિવાય હું કોઈનો વધ નહીં કરું એવું નિયમ લીધો હતો. કુંતી પુત્ર હતો. કૃષ્ણ ભગવાનને રૂક્ષ્મણી પૂછે છે કે ભગવાન કર્ણનો વધ કેમ કર્યો? કૃષ્ણ ભગવાન કહે છે, સાંભળ રૂક્ષ્મણી, તને યાદ હશે કે અભિમન્યુ 6 કોઠાના યુદ્ધ જીતી ગયો. છેલ્લા કોઠામાં જ્યારે મોતને ભેટવાની એક ક્ષણ બાકી હતી ત્યારે તરસ્યો દીકરો કર્ણની પાસે પાણી માંગે છે. અને કર્ણ તો દાનેશ્વરી હતો, એની પાસે મીઠા પાણીના જરા હતા, છતાંય એક બુંદ પેલા તરસ્યા દીકરાને આપ્યો ને એનો ઓલો દીકરો અભિમન્યુ એ તરસ્યો, પાણી વગર વલખા મારતો મરી ગયો. આ એનું એક જ પાપ. આખી જિંદગી એને દાન કર્યું. દાનેશ્વરી કર્ણ કહેવાનો, કવચ કુંડળ ઇન્દ્રને આપ્યા ને છતાંય આ એક નાનકડું પાપ એના બધા જ પુણ્ય કાર્ય નષ્ટ કરી દીધા. અને છેલ્લા એ જ કાદવમાં એના રથનું પૈડું ફસાયું અને એ ત્યાં મોતને ભેટ્યો. કૃષ્ણ ભગવાન બહુ સારી રીતે આ વાતમાં કહી જાય છે કે ભાઈ, જીવનમાં તમે કંઈ પણ કર્મ વાણી વર્તનથી પણ કરો ને, વાણી વર્તનથી પણ કોઈને નડીએ ને એ મહાપાપ છે. લાકડી લઈને કોઈને દઈએ એ પાપ છે એવું નથી. વાણી વર્તનથી કોઈને નડીએ ને એ પણ પાપ છે. તો આપણે ભેગા થઈએ, આવા સરસ મજાના સત્સંગ બેચાભાઈ નીરલભાઈ ગોઠવે ત્યારે મળીએ, પણ સમાજમાંથી કંઈક રચનાત્મક વાતો લઈને જઈએ ને એનો અમલ કરીએ તો જ સમાજ આગળ વધે. અને છેલ્લા લાસ્ટ મારી એક પંક્તિ સાથે મારું વક્તવ્ય પૂરું કરું છું. એક પાપી અચાનક પૈગંબર બન ગયા.
एक पापी अचानक पैगंबर बन गया कैसे, तो वो भी सत्संग से। एक पापी अचानक परमेश्वर बन गया कैसे, तो वो भी सत्संग से। यूं तो पड़े हैं हजारों कंकर गंगा जी की रेत में, लेकिन एक कंकर शंकर बन गया कैसे, तो वो भी सत्संग से। आज मैं भी उम्मीद रखती हूँ, आशा ने अपेक्षाओं लईने जाओ કે મારા પ્રજાપતિ સમાજમાંથી કેટલા સિતારા આ દેશને મળે। ધન્યવાદ, આભાર, ભારત માતા કી જય। શું છે? સત્સંગ છે સતત સંગ, અને એ પણ સારા માણસનો સંગ। બેન અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત થાય એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। બેનને બીજા પ્રોગ્રામમાં જવાનું છે, આપણે જાણીએ છીએ।